તો પ્રયાગરાજમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું અપમાન થયું છે તે દાવા સાથે ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજે ભુજમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પરિષદના આગેવાનોનું કહેવું છે કે હિન્દુ ધર્મના મહાન સંત સાથે અધિકારી દ્વારા કરાયેલું વર્તન હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડનારું છે। પવિત્ર ધાર્મિક પ્રસંગમાં સંતો પ્રત્યે સન્માન રાખવું આવશ્યક છે, પરંતુ થયેલી ઘટના દુઃખદ અને નિંદનીય છે। દોષિત અધિકારી સામે કડક કાર્યવાહી અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવાની માંગ થઈ। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। 4 તારીખના માઘ મેળા દરમિયાન પ્રયાગરાજ ખાતે હિન્દુ ધર્મના સર્વોચ્ચ વડા 4 પીઠના 4 શંકરાચાર્યો પૈકી એક સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતી સાથે જે વ્યવહાર ખરાબમાં ખરાબ અને અપમાનજનક વ્યવહાર ઉત્તર પ્રદેશના અધિકારીઓ દ્વારા, પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ દ્વારા જે થયો છે તે ખરેખર નિંદનીય છે।